વરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર પંથકમાં 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં 24 કલાકમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો બોડેલીમાં સૌથી વધુ 80 મિલીમીટર વરસાદ નોંધાયો। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ચોમાસાના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે અને જિલ્લામાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અલગ અલગ રહ્યું છે। બોડેલી વિસ્તારમાં સૌથી વધુ 80 મિલીમીટર વરસાદ નોંધાયો। પાવીજીતપુર ખાતે 62 મિલીમીટર, સંખેડા ખાતે 44 મિલીમીટર, છોટાઉદેપુર ખાતે 38 મિલીમીટર, તો કવાંટ ખાતે 28 મિલીમીટર અને નસવાડી ખાતે 13 મિલીમીટર વરસાદ પડ્યો છે। સતત વરસી રહેલા વરસાદને કારણે સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે। વહેલી સવારથી જ પડી રહેલા ધીમી ધારના વરસાદથી જનજીવન ખોરવાયું છે। લોકોની દૈનિક પ્રવૃત્તિઓ પર અસર થઈ રહી છે અને વરસાદી માહોલ જારી રહેવાની સંભાવના છે। નેશનલ હાઈવે નંબર 56 પર મોટી દુમાલીથી પુનિયાવાંટ વચ્ચે મોટું વૃક્ષ ધરાશય થયું હતું। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓરસદ નદી બંને કાંઠે વહી રહી છે। છોટાઉદેપુર ઓરસદ નદીમાં આવેલ ચેકડેમ ઓવરફ્લો જણાઈ રહ્યા છે। સતત વરસાદના કારણે જિલ્લામાં આવેલ સુખી ડેમમાં પાણીની ભારે આવક થતાં સુખી ડેમનો ગેટ નંબર 5 ખોલવામાં આવ્યો છે અને વહીવટીતંત્ર દ્વારા નદી કિનારે ન જવા સૂચનાઓ આપવામાં આવી છે। સમગ્ર પંથકમાં ધીમી ધારે સતત વરસાદ વરસતા જનજીવન પર અસર જોવા મળી રહી છે।